નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે અગેન જનરલ નરવણેની બુકનો ઉલ્લેખ કરવાના છીએ. અને આ પુસ્તક ભલે દેશમાં પ્રકાશિત ન થયું હોય, રાહુલ ગાંધીએ વિદેશમાં પ્રકાશિત પુસ્તક મેળવી લીધું હોય, પણ અમારે તો એ કહેવું છે કે આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચર્ચા એના આ પુસ્તકના જે ચેપ્ટર્સ દેશની પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા નામની પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થા, જે સમાચાર પત્રોના માલિકો, જેના ડાયરેક્ટર રહ્યા છે, જેના સંચાલકો રહ્યા છે, એ બધાની એ સંસ્થા એને એના 2 ચેપ્ટર્સ એ આપવામાં આવ્યા હતા અને એ રિલીઝ થયા હતા. એને આધારે આપણે આ વાત કરવી છે. રાહુલ ગાંધીને તો નરવણેનો ઉલ્લેખ કરવાની પણ સંસદમાં છૂટ ન મળી અને વડાપ્રધાન એ સંસદમાં એટલે કે લોકસભામાં બોલી પણ ન શક્યા. આજે 5 વાગે વારો કાઢી લેવાની વેતરણમાં છે રાજ્યસભામાં ભાષણ કરીને. પણ જો રાહુલ ગાંધીને આના વિશે બોલવા દેવામાં ન આવે અને માનનીય વડાપ્રધાન નહેરુને બદનામ કરવા માટે કોઈ પણ પુસ્તક એ લોકસભામાં વાંચી શકે અથવા એનો ઉલ્લેખ કરી શકે, એ તો લોકશાહીની વિકૃત અવસ્થા જોઈને આપણને જરા વ્યથા થવી સ્વાભાવિક છે. આજે જે ચર્ચા કરવી છે એ જે લોકો, જે યુવાનો અને 17.5 વર્ષથી 21 વર્ષ વચ્ચેના યુવાનો જે પોતાના જાનની કુરબાની દેશને કાજે આપવા માટે, લશ્કરમાં જોડાવા માટે કે આપણા લશ્કરી દળોની 3 પાંખમાં જોડાવા માટે આતુર રહ્યા હોય, એને માટે ક્વોલિફાઈડ હોય, ત્યાં પણ છે ને નરેન્દ્ર મોદીની સરકારે આઉટસોર્સિંગ ફેસિલિટી જાણે કે ઊભી કરી હોય એવા સંકેતો આ પુસ્તકમાંથી મળે છે. જનરલ નરવણે જ્યારે આર્મી ચીફ હતા અને ચીફ ઓફ ડિફેન્સ જે 3 પાંખ એના CDS કહેવાય, એ જનરલ બિપિન રાવત હતા, જેમનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હેલિકોપ્ટર અકસ્માતમાં. એ રહસ્ય હજુ આજ દિવસ સુધી ખુલ્યું નથી, પણ એ પણ આર્મી ચીફ હતા નરવણે પહેલા. અને એમના પછી જનરલ નરવણે એ CDS થવા માટે સૌથી વધુ યોગ્યતા ધરાવતા અને સૌથી વધુ ચર્ચામાં હતા. પરંતુ નરેન્દ્ર મોદી જે કહે કે આજે હવે દિવસ છે તો દિવસ કહેવો ને રાત છે તો રાત કહેવી, આ ઉગમણી દિશા છે, આથમણીને ઉગમણી કહેવાની હોય તો ઉગમણી કહેવી, એ નરવણે એને મંજૂર નહોતું. અને જનરલ નરવણે આ પુસ્તકની અંદર બહુ સ્પષ્ટપણે આ વાત લખી છે. અને એટલા માટે જ આ એપિસોડની અંદર આપણે એમ કહીએ છીએ કે દેશ માટે જાન કુરબાન કરનાર, અગ્નિપથ યોજના હેઠળ આવનાર 4 વર્ષ માટે જ માત્ર એ અગ્નિવીરો, એમને દાઢિયા મજૂર કરતા પણ ઓછો વેતન મળે, માત્ર 20,000 રૂપિયા, એવી જોગવાઈ મોદી સરકાર કરવા માંગતી હતી. અને એમાંથી 75% ઘર ભેગા કરવા અને 25% રિટેન કરવા, જ્યારે લશ્કરી દળોની અને CDSની એમની એવી ભલામણ હતી કે તમે આવું કરી ન શકો. નરવણે એ મોદીની હામાં હા મિલાવવા માટે તૈયાર નહોતા, એટલા માટે એમને CDS બનાવવામાં આવ્યા નહોતા. એમણે અગ્નિપથ યોજનાનો આ રીતે વિરોધ કર્યો, કારણ કે જાન કુરબાન કરવા માટે જે લોકો તૈયાર હોય, જે યુવાનો તૈયાર હોય, આ દેશનું યુવાધન તૈયાર હોય દેશની રક્ષા કાજે, એને 4 વર્ષ પછી ઘર ભેગા કરવાના અને એમાંથી માત્ર 25%ને એબ્સોર્બ કરવાના. મને લાગે છે કે આ લશ્કરી દળના વડા જનરલ નરવણેને સ્વીકાર્ય નહોતું.
રાહુલ ગાંધીએ આમ તો સંસદમાં અને સંસદની બહાર મોદી સરકારનો આખો જે પરપોટો હતો એ ફોડી નાખ્યો છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કેવી રીતે એ વર્તી રહ્યા છે. કેટલાક અંધભક્તો એમ કહે છે કે તમને જ્યારે કહેવામાં આવ્યું હોય, આર્મી ચીફને જ્યારે કહેવામાં આવ્યું હોય કે એમને ઠીક લાગે કરે, ઉनको જો ઉચિત લગે वो करना, તો એમણે છે ને ચીન સાથે લડી લેવાની પણ તૈયારી કરી લેવી જોઈતી હતી. પણ એ મૂર્ખાઓને એ ખબર નથી કે પાકિસ્તાન અને ભારતની સરહદે જે લશ્કરી દળો તૈનાત છે ત્યાં જો સામેથી જો ગોળીબાર થાય તો અહીંયાથી ગોળીબાર કરી શકાય એ વ્યવસ્થા, એના આદેશો એ ભારત સરકારના ઉચ્ચ શાસકોએ એટલે કે નરેન્દ્ર મોદીની સરકારે આપેલા છે. પરંતુ ચીન અને ભારતની સરહદે આવા આદેશો અપાયા નથી. ઉપરથી એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આદેશ ન મળે ત્યાં સુધી ગોળીબાર કરવાના નથી. અને એટલા માટે ગલવાન ઘાટીમાં જે આપણા જાંબાઝ સૈનિકો એ શહીદ થયા, પણ એ વખતે ગોળીબાર નહોતો થયો. એ ઝપાઝપીમાં અને લાઠીથી યુદ્ધ જે લડાયું એમ કહીએ તો ચાલે, જે ઘૂસી આવ્યા હતા, એ આપણે સમજવાની જરૂર છે. એટલે કેટલાક અંધભક્તો એવો પ્રચાર પણ કરે છે, મીડિયાની અંદર પણ આવી દલીલો કરનારાઓ પડ્યા છે. એટલે મને લાગે છે એ બિચારાઓએ આ જે પીટીઆઈએ જે રિલીઝ કરેલા જે ચેપ્ટર્સ છે, અમે તો એ વખતે પણ વાંચ્યા હતા જ્યારે રિલીઝ થયા ત્યારે, પરંતુ એ ચેપ્ટર્સ એના કંઈક અંશો આજે આપણે છે ને તમારી સમક્ષ મૂકવાના છીએ. એમણે એમ કહ્યું છે જનરલ MM નરવણે કે દાળિયા મજૂરની સ્થિતિમાં જો એમને મૂકવામાં આવે તો એ અનએક્સેપ્ટેબલ છે. અનએક્સેપ્ટેબલ. દાળિયા મજૂરને પણ યોગ્ય પગાર મળવો જોઈએ, એના શ્રમની કિંમત એને આપવી જોઈએ. આવું તો છે ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ આપણને કહ્યું હતું. પરંતુ આપણે ત્યાં આપણા શિક્ષકોને પણ દાળિયા મજૂર તરીકે જે પગાર મળે, જે વેતન મળે એટલું વેતન પણ નહોતું મળતું, એ તમે જાણો છો. અને મને લાગે છે કે આઉટસોર્સિંગ કરી નાખવામાં આવે છે. સરકાર હવે ચલાવવા માટે પણ મને લાગે છે અમેરિકાને અપાઈ ગઈ હોય એવું લાગે છે, કારણ કે અમેરિકાથી જ બધા ભારતને લગતા નિર્ણયો જાહેર થાય છે. પછી ઓપરેશન સિંદૂરને નો સંઘર્ષ વિરામ હોય કે પછી અમેરિકા સાથેનું ભારતનું ટ્રેડ ડીલ હોય. તમે ન સમજો એટલા ભોળા તો છો નહીં, કારણ કે આપણા દર્શકો એ તો સુજ્ઞ છે, લોજિકલી વિચારે છે, અને એટલા માટે મારે એના સંદર્ભમાં વધારે વાત કહેવી નથી. નરવણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું. આ પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા એણે પ્રકાશિત કરેલું પુસ્તક, એ પુસ્તક એ એમેઝોન ઉપર તો આજે અનઅવેલેબલ એવું બતાવશે. તમે જશો એમેઝોન ઉપર જશો ને ક્લિક કરશો, એને શોધશો તો તમને એનું કવર પેજ દેખાશે, એની વિગતો દેખાશે, પરંતુ અનઅવેલેબલ બતાવવામાં આવે છે, કારણ કે સરકાર ઈચ્છતી નથી કે એના ભોપાળા ખુલ્લા પડે. અને આ જે ભોપાળા જે છે એ માત્ર અગ્નિપથ યોજનામાં અગ્નિવીર એની બાબતમાં એ માત્ર એના પૂરતા સીમિત નથી, પણ બીજા પણ ઘણા બધા ભોપાળા એના બહાર આવે એવી સ્થિતિ છે. એટલા માટે અમે આજે આ મુદ્દો તમારી સાથે છેડવાનું નક્કી કર્યું છે. હવે આ જે વાત થઈ એમાં અમને બહુ સ્પષ્ટપણે એક બીજી વાત પણ કહેવાનું મન થાય છે કે નરવણે જ્યારે નિવૃત્ત થયા એ ડિસેમ્બર 31, 2019 થી એપ્રિલ 30, 2022 સુધી, એટલે કે કોરોનાનો પીરિયડ હતો ને એ કેટલો સંવેદનશીલ પીરિયડ હતો એ તમે જાણો છો. અને એ ગાળા દરમિયાન એ આર્મીના 28મા ચીફ તરીકે એમણે સેવા બજાવી. અને એમણે જે સેવા બજાવી દેશની,
દેશને માટે જે કામ કર્યું, એમણે છે ને કોઈ રાજકીય પક્ષ માટે અનુકૂળ થઈ જવાનું કામ ન કર્યું, કોઈ રાજકીય પક્ષ માટે વિરોધમાં કામ ન કર્યું, અને એમને જે શપથ લેવડાવવામાં આવ્યા હતા સેવાની અંદર આવ્યા ત્યારે, તો એ એમને પીઆઈબી તરફથી ભવ્ય એમની કારકિર્દી રહી, એના વિશે 30 એપ્રિલ 2022 8:30 વાગે પીઆઈબી દિલ્હીએ રિલીઝ કરેલી આ પ્રેસ નોટ પણ અમારી પાસે છે, જેમાં નરવણેના કામને ખૂબ બિરદાવવામાં આવ્યું છે. પરંતુ 2023માં જ્યારે આ પુસ્તક લખાયું અને એની ચર્ચા થવા માંડી, ત્યારે મને લાગે છે કે સરકાર એમને એ પુસ્તકને બહાર ન આવવા દેવા માટે, અથવા તો ભારતીયોને ઉપલબ્ધ ન થાય એને માટે એણે પૂરતા પ્રયાસો કર્યા છે, અને હજુ પણ એ પ્રયાસો ચાલુ છે. એમણે બહુ સ્પષ્ટપણે પેલા પીટીઆઈને ચેપ્ટર્સ અપાયા છે, અને મારી પાસે એ ચેપ્ટરના જ સંદર્ભ સાથે છે. નરવણે લખ્યું છે કે 20,000નો પગાર એમને આપવામાં આવે, ધીસ વોઝ જસ્ટ નોટ એક્સેપ્ટેબલ, આ સ્વીકાર્ય નહોતું. અને અહીંયા પાછા આપણે જે વાત કરીએ છીએ એ એમ કે તાલીમ પામેલા સોલ્જરની વાત કરીએ છીએ, જે આ દેશને માટે જાન પણ કુરબાન કરે છે. Surely a soldier could not be compared with a daily wage laborer. તમે લશ્કરનો જે સૈનિક છે એને દાઢિયા મજૂરની સાથે સરખાવી ન શકો, એની તુલના ન કરી શકો, એના જેટલો પગાર એને આપો એ પણ યોગ્ય નથી. અને આ વાત જે છે એ અગ્નિપથ યોજના જે નરેન્દ્ર મોદીના દિમાગમાં પ્રગટી હતી, અને એમણે અગ્નિવીરો તૈયાર કરવાની વાત કરી હતી, અને કેટલા અગ્નિવીરોની કુરબાની આ ગાળાની અંદર થઈ છે એની પણ મારી પાસે વિગતો છે, એના ઉપર પણ હું આવું છું. પણ એ પહેલા આપણે એની વાત કરીએ. એટલે એમણે પછી કહ્યું કે અમે છે ને બહુ જ સખત ભલામણ કરી, અને આ રકમ 20,000ની જે રકમ હતી મહિને એ 30,000 કરવામાં આવી. અને તમને ખ્યાલ છે કે રાજનાથસિંહે લોકસભાની અંદર પણ જ્યારે અગ્નિવીરના મુદ્દે, અગ્નિવીરના મૃત્યુ જે થઈ રહ્યા છે, ઓછી તાલીમ અને છતાં એમને સરહદે મોકલવામાં આવે અને એમના મૃત્યુ થાય, તો એમણે જે જૂઠાણું ઓક્યું હતું હાઉસની અંદર, જે સત્ય નહોતું એમ કહેવું પડે, કારણ કે સંસદીય ભાષામાં એ જૂઠાણું એ અસંસદીય શબ્દ ગણાય છે, એટલે હું આ સ્પષ્ટતા કરું છું. સંસદમાં અસંસદીય ગણાય છે કે 1 કરોડ રૂપિયા આપીએ છીએ. હવે એ પણ એ છે ને સત્યથી વેગળી વાત હતી, એ આપણે બધા જાણીએ છીએ. મને લાગે છે જે લોકો માત્ર ગોદી મીડિયાને ફોલો કરતા હોય એ લોકોને આ સત્ય નહીં સમજાય. આખી જે વાત હતી કે આ યોજનાની, કે છે નરવણે લખે છે કે આર્મી વોઝ ટેકન બાય સરપ્રાઇઝ બાય ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ, બટ ફોર ધ નેવી એન્ડ એરફોર્સ ઇટ કેમ લાઈક બોલ્ટ ફ્રોમ ધ બ્લુ. બધાને માટે, કારણ કે આ તો સ્વીકાર્ય નહોતું જ નહોતું. When I had first sounded our Prime Minister about the tour of duty scheme, it was more on the line of a short service option at the soldier level, similar to short service commission scheme for officers that was already in vogue. Just as a limited number of short service commission officers were taken each year, likewise a limited number of Jawans would be similarly enrolled and released after the completion of their tour, with the option of re-enlisting the another tour if they found to be fit. હવે તમે વિચાર કરો, એ કહે છે કે શોર્ટ સર્વિસ કમિશનના જે અધિકારીઓ હોય એની યોજના, એની લાઈન ઉપર ટૂર ઓફ ડ્યુટી સ્કીમની વાત એમણે વડાપ્રધાનને કરી હતી, પણ વડાપ્રધાનના દિમાગમાં કંઈક બીજું જ ચાલતું હતું, અને એમણે આ પ્રકારની અગ્નિવીર માટેની અગ્નિપથ યોજના એ છે ને એમણે અમલમાં મૂકી દીધી. છેવટે એ કહે છે કે બધાએ એમ કે સૂચવ્યું કે 50-50% રાખો, એટલે કે 50% એબ્સોર્બ થાય આર્મીમાં અને 50% એ
એમને છે ને આર્મીમાંથી છૂટા કરવામાં આવે અગ્નિવીરોને 4 વર્ષ પછી. પણ આ વાત પાછી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે કરી હતી, સંરક્ષણ મંત્રાલયે આ રજૂઆત કરી હતી, અને છતાં નરેન્દ્ર મોદી 4 વર્ષે નહીં પણ 5 વર્ષે એમ કે 50% 50%ને એબ્સોર્બ કરવામાં આવે, 50%ને છૂટા કરવામાં આવે અને એમને પૂરતી સગવડો આપવામાં આવે. એ વાત પણ એમણે છે ને સ્વીકારી નથી, અને 75%ને છૂટા કરવાના અને 25%ને એમને એબ્સોર્બ કરવાના, એ વાત એમણે છે ને કરી. એટલે મનસ્વી રીતે એમણે છે ને આ બાબત નો અમલ કર્યો. આ વાત નરવણે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની એ એમના પુસ્તકની અંદર એમણે છે ને બહુ સ્પષ્ટપણે કરી છે. હવે મેં તમને જેની વાત કરી હતી એના કેટલાક આંકડાઓ જરા રસપ્રદ છે. રસપ્રદ એટલે સેડ, કારણ કે નરેન્દ્ર મોદી તો લાશો પર રાજકારણ ખેલવા માટે જાણીતા છે. અને તમને ખબર છે કે પુલવામા એના શહીદો જે હતા એમની તસવીરો પાછળ રાખીને એમને 2019ની ચૂંટણીમાં મત માગ્યા છે, એ આપણે જાણીએ છીએ. અને 2040માં એમનો પરપોટો ફૂટી ગયો હતો, એટલે એમની પાર્ટીને બહુમતીની 272 બેઠકો પણ ન મળી, 240માં એ સમેટાઈ ગયા. અને છતાં યેન કેન પ્રકારેણ, અને એમના જે નુસ્ખાઓ જે છે, એમની એજન્સીઓનો ઉપયોગ કરવાનો, ચૂંટણી પંચનો ઉપયોગ કરવાનો, આમ છતાં 240માં સમેટાઈ ગયા હતા. એને છતાં ત્રીજી વખત એ વડાપ્રધાન બન્યા પછી તો ઓર ભુરાટા થયા છે. પણ 2024ના જુલાઈ સુધીમાં, 2020માં આ યોજના આવી, 2024ના જુલાઈ સુધીમાં પ્રથમ બેચના 1 વર્ષમાં, એટલે પ્રથમ બેચ જે આવી 2023માં, એના લગભગ 20 અગ્નિવીરોના મૃત્યુના અહેવાલો આવ્યા. આમાંથી આર્મીના લગભગ 18 અને એરફોર્સના 1-2 એ અગ્નિવીરોના મૃત્યુ થયા હતા. એમાં કેટલાકને તો સુસાઇડ ગણાવી દેવામાં આવ્યું હતું. 2024માં 13-15 અગ્નિવીરોના મૃત્યુનો ઉલ્લેખ છે, જેને સસ્પિશિયસ સર્કમસ્ટેન્સીસમાં એમ કે ગણાવવામાં આવ્યા છે. 25માં કેટલા મૃત્યુ થયા હતા, ઓપરેશન સિંદૂર દરમિયાન કેટલાક અગ્નિવીરોના મૃત્યુ થયા હતા, એ વાત પણ છે ને બહુ સ્પષ્ટ હજુ સરકાર તરફથી કરવામાં આવતી નથી. 2001થી એમ કે અમુક લોકો એને ટ્રેનિંગ અથવા ઓપરેશન દરમિયાન સુસાઇડ અથવા અન્ય કારણોસર મૃત્યુને ભેટે છે એમ કહે છે. અને દર વર્ષે 100 થી 140 જેટલા આવા કેસીસ થાય છે. આ વાત પણ ચર્ચામાં છે. મને લાગે છે કે આના વિશે સરકાર શું કરે છે એ જાણવા માટે આપણે ખૂબ ઉત્સુક છીએ. પણ જે એ કહે છે અગ્નિવીરમાં 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે, એની જ્યારે વાત કરે છે ત્યારે એ કઈ રીતે આપવામાં આવે છે એનો ખુલાસો પણ ઇન્સ્યોરન્સ તરફથી પણ જે થાય છે, એક્સ ગ્રેશિયા આપવામાં આવે છે અને અન્ય આપવામાં આવે છે. 2023માં 1 જણ સિયાચીનમાં જે મૃત્યુ પામ્યો, અગ્નિવીર અક્ષય ગાવટે, એને 1 કરોડ અને 8 લાખ રૂપિયા મળ્યા. 2024માં લેન્ડમાઇન બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા અગ્નિવીર અજય કુમારના કુટુંબને 1.65 કરોડ અથવા તો 98 લાખ આપવામાં આવ્યા હતા. પાર્લામેન્ટરી કમિટીની આ ભલામણ હતી, અને આ રીતે અગ્નિવીરોને મોતના મુખમાં એ ઓરવામાં આવતા હોય એવું વધારે લાગે છે. કારણ કે મને લાગે છે સરહદી મોરચે લડવું એ છે ને કોઈ સાદી સીધી વાત નથી. એના માટે તાલીમ હોવી જોઈએ, અને પડોશી દેશોમાં એને માટે જે આપણે જેમની સામે લડવાનું હોય છે, એ ચીન હોય કે પાકિસ્તાન હોય કે હવે બાંગ્લાદેશ હોય, એ રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણા સૈનિકો પણ એ તાલીમબદ્ધ હોવા જોઈએ. એમની પાસે અત્યાધુનિક અસ્ત્રશસ્ત્ર હોવા જોઈએ, અને એમને સાચવવામાં આવવા જોઈએ. એવું તો આપણે જરૂર માનીએ છીએ. આપણે શાંતિથી સુખેથી જીવી શકીએ છીએ, કારણ કે આપણી સરહદોની રક્ષા આ લોકો એમના જાનની કુરબાની આપવાની તૈયારી સાથે કરે છે. અને તમે જુઓ છો કે અનેક લશ્કરી જવાનો, અધિકારીઓ એ મોત
ને ભેટતા હોય છે, શહીદ થતા હોય છે, એમની શહીદીની પણ ઇજ્જત વડાપ્રધાન કરે એટલી તો આપણે અપેક્ષા કરીએ છીએ. માત્ર શહીદોને નામે વોટ ઉઘરાવવાની વાત એ સૌથી નિકૃષ્ટ કૃત્ય છે એવું હું માનું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ પુસ્તક હજુ તો વધારે વિગતે જેમ જેમ વિગતો બહાર આવશે એમ આપણે આપણા દર્શકોને પણ એનાથી વાકેફ કરતા રહીશું. નમસ્કાર.